ઇન્ટરવ્યુ? ઘરના ખર્ચા માટે કમાવાની જરૂર છે એટલે મેં મનીને સમજાવી તો માધવ સાથે મળીને નોકરી શોધવા ગઈ છે. તે સમજાવ્યું ને માન્યતા નોકરી માટે માની ગઈ? પહેલા તો નહોતી માની, પણ ઘરની પૈસાની સ્થિતિ ખબર પડતા માની ગઈ. તો પણ નોકરી સાથે બિઝનેસ કરવાની વાત તો કરે જ છે. માન્યતાનું મગજ બહુ ફાસ્ટ છે અને વિચારવામાં પણ ફાસ્ટ છે, એટલે એને વાંધો નહીં આવે. તારા ભાઈનું મગજ પણ આટલું જ ફાસ્ટ અને સ્માર્ટ છે. શારદા, જેમ મનીના પપ્પાને એમની શાખ મળી હતી એમ કૃષ્ણકાંતભાઈને પણ વારસો મળ્યો હતો. ના ના ઈલા, આ બધું તો એમણે પોતાની મેળે ઊભું કર્યું છે. રાત દિવસ એક કરીને એક બિઝનેસ ઊભા કર્યા છે. પોતાની નોકરી પરથી પહેલો બિઝનેસ શરૂ કરતા તો એમને નાકે દમ આવી ગયો હતો. હું પણ ઘરે બધું જ કામ મારા હાથે કરતી, એક કામવાળો નહોતો. બસ એવા દિવસોથી લઈને આજે આ દિવસ સુધીની સફર ખેડી છે અમે. વાહ, મહેનત રંગ લાવી. તારી માન્યતા પણ એવી જ મહેનતુ છે. એક દિવસ એ પણ રંગ જમાવશે, જોજે તું. મની, ચલો હવે 2 જગ્યાએ ઇન્ટરવ્યુ બાકી છે. મારે હવે કોઈ ઇન્ટરવ્યુ નથી આપવા. કેમ? એ હા, એ તો મેં વિચાર્યું જ નહીં. તને આ જોબ મળી ગઈ ને એટલે તું ઇન્ટરવ્યુ આપવાની ના પાડે છે. ના, મને જોબ નથી મળી. ના તો ચાલ જલ્દી બીજે જઈએ. મારે ક્યાં ઇન્ટરવ્યુ આપવાની લાયકાત જ નથી. કેમ આવું બોલે છે? તમારી સ્માર્ટ ટેસ્ટ તો જોઈ લીધી, પણ વાત ડિગ્રી પર આવીને અટકે છે. અમારે ત્યાં અત્યારે રિસેપ્શનિસ્ટની વેકેન્સી છે. એના માટે ફ્લુઅન્ટ ઇંગ્લિશ અને ગ્રેજ્યુએટની ડિગ્રીની જરૂર છે. સોરી મેમ, સેલ્સ એક્ઝિક્યુટિવ માટે તમારી લાયકાત જ નથી. ડિગ્રી તમારી પાસે છે. મની, એ મની શું થયું તને? કંઈ નહીં, મારે કોઈ ઇન્ટરવ્યુ નથી આપવા. આમ પણ ડાયરેક્ટ ઇન્ટરવ્યુ છે. એક કામ કર, તું જઈને ઇન્ટરવ્યુ આપી આવ, હું ઘરે જાઉં છું. તારી તબિયત તો ઠીક છે ને? હું પણ તારી સાથે ઘરે આવું છું. મારે પણ ઇન્ટરવ્યુ નથી આપવું. તને કહ્યું ને માધ્યા, હું રિક્ષામાં ઘરે જાઉં છું. તું ઇન્ટરવ્યુ આપીને જલ્દી ઘરે આવ. બાય. ભલે, હું ઇન્ટરવ્યુ આપીને ફટાફટ ઘરે આવું છું. અરે મની દીકરા, તું આવી ગઈ? ચલ જલ્દીથી ફ્રેશ થઈ જા, આપણે જમી લઈએ. પપ્પા, આજે મને ખબર પડી કે નોકરી મેળવવી કેટલી અઘરી છે. આજે ખબર પડી કે કાબિલિયતની નહીં પણ કાગળિયાની કિંમત છે. વિચારોની નહીં પણ જબાનની કિંમત છે. ટેલેન્ટની નહીં પણ તકદીરની કિંમત છે. આજે ખબર પડી કે માથે કોઈની છત્ર છાયા ન હોય તો શું થાય છે. બધી જ વાતની મને આજે ખબર પડે છે પપ્પા. જ્યારે હું મારા માટે બિઝનેસ નહીં પણ કોઈ બીજાના બિઝનેસ માટે નોકરી શોધવા નીકળી છું. એ લોકોએ મને નોકરી માટે ચોખ્ખી ના પાડી હોત ને તો મને કોઈ વાંધો નહોતો. પણ એ લોકો તો આત્મવિશ્વાસ તોડી નાખવા માંગે છે. કેવું કેવું કહીને કાઢી નાખ્યું મને.
અરે મને દીકરા, શું થયું મને દીકરા? કેમ રડે છે? બસ આજ બધું તો જોવાનું છે મને દીકરા. તને એ જ તો કહું છું કે તું જેટલી માને છે ને, દુનિયા એટલી સીધી નથી. લોકોની માટે સ્વાર્થ અને અભિમાન આપણા સપનાઓ કરતાં ઘણો મોટો છે. આજે તારા પપ્પા જ્યાં પણ હશે, ખુશ હશે. મમ્મી, આજે મને ઇન્ટરવ્યુમાંથી હળદૂત કરીને કાઢી મૂકી. અને તું કહે છે કે પપ્પા જ્યાં હશે ત્યાં ખુશ હશે. હા, કેમ કે માન્યતા વિરાણી, આ તારી હાર નથી પણ જીતનો પાયો છે. પપ્પા, ધંધા માટે આજ સુધી મેં બધા જ બિઝનેસ આઈડિયાઝને રિજેક્ટ કર્યા છે, પણ નોકરીમાં આજે હું બધેથી જ રિજેક્ટ થઈ રહી છું. આટલી હતાશા તો મેં આજ સુધી ક્યારેય નથી અનુભવી. એકવાર પગાર મળે એટલે 50 બિઝનેસના આઈડિયાઝ લઈ આવીશ, પણ એક નોકરી તો લાગે. પપ્પા, તમે જ કહો છો ને કે કોઈ દિવસ હાર નહીં માનવાની. હું હતાશ થઈ છું, પણ હારી નથી. કરોડિયો પોતાનું ઝાડુ બનાવવા માટે 100 વાર નીચે પડે છે અને પાછો ઊભો થાય છે, પણ પોતાનું ઘર બનાવીને જ રહે છે. હું પણ પ્રયત્નો કરવાના નહીં છોડું. ખાલી એક બહુ મોટી કંપનીમાં મારો ઇન્ટરવ્યુ છે. જોજો, એ લોકો મારી ડિગ્રી પર નહીં પણ મારી લાયકાત પર મને લઈ લેશે. અત્યારે હું ભલે જીતી નથી, પણ આખરે હું જરૂર જીતીશ. મારી જામનગરની ટિકિટ થઈ ગઈ? હા, પણ તમે ઈમેલથી કે મેસેજ પર ટિકિટ કેમ નથી મંગાવી લેતા? અહીંયા સુધી આવવાની શું જરૂર હતી? એનાથી તમારે શું લેવા દેવા? ટિકિટ આપો. એક્સક્યુઝ મી, પેલા બે નામના ગયા એ કઈ ટિકિટ લઈ ગયા? જામનગર. કેમ? હવે શૈલજા જામનગર શું કરવા જઈ રહી છે? હેલો સોલંકી,
આજે તો હું મમ્મીને હીરાની વાત કરી જ દઉં. મમ્મી, મારે તને એક વાત કહેવી છે. બોલને આરાધ્યા, શું છે? ખબર નહીં મારી આ વાત સાંભળીને તું કઈ રીતે રિએક્ટ કરીશ. જેવી વાત હશે એવી રીતે જ રિએક્ટ કરીશ ને. બોલ, શું છે? એ હું જ્યારે લેટ આવી હતી ને. તું રોજ તો લેટ આવે છે. એમ નહીં, એકવાર એવું થયું હતું કે હેલો, હા હું ઈલાબેન. તમે કોણ? કોણ કેશવભાઈ? ના, ઓળખાણ ના પડી. હા, અમૃતભાઈ ઘીવાળા. હા હા, ઓળખ્યા એમને. બોલો. હા, અમારી હીરાની ઘંટી. અરે ભલે ને પડી પડી ખંડેર થઈ જાય, પણ મારે નથી વેચવી હીરાની ઘંટ. મારે હીરા વિશે કોઈ ચર્ચા જ નથી કરવી. હવે મને હીરા શબ્દથી જ નફરત થઈ ગઈ છે. ને આજ પછી હીરાની ચર્ચા માટે મહેરબાની કરીને મને ફોન પણ નહીં કરતા. ભલે, આવજો. હા, બોલ આરાધ્યા. આરાધ્યા, તું કઈ કહી રહી હતી? હા મમ્મી, મારે કાલે અલગ અલગ કોલેજમાં જવું પડશે. ફર્ધર સ્ટડીઝ માટે કઈ કોલેજમાં એડમિશન લેવું છે એની તપાસ કરવા માટે. બસ એ જ કહેવું હતું. સારું, તપાસ કરી લે, પણ ધ્યાન રાખજે હં? ભણવામાં કોઈ કચાશ ન રહે. હા હા મમ્મી. અંજલિ, આખી દુનિયા માટે તારી કોઈ પણ વસ્તુ મારી પાસે નથી, પણ મેં આ બધી જ વસ્તુ દુનિયાથી છુપાવીને સંભાળીને રાખી હતી. પણ આજે હવે આમાંથી તને અને મને બંનેને આઝાદ કરું છું. કારણ કે હું તારી યાદોમાંથી આઝાદ થવા માંગુ છું.
અંજલિ, તારી યાદોમાંથી ક્યારે પણ આઝાદ નહીં થાવ, ક્યારે પણ નહીં. લાગે છે ઘરમાં કોઈ ચોર આવ્યો છે. ધનરાજ દીકરા, ભલે તું કહેતો હોય કે તું અંજલિને ભૂલી ચૂક્યો છે, પણ આ સ્કાર્ફ આનું પ્રમાણ આપે છે કે એની યાદો હજી પણ તારા મનમાં ઘર કરેલી છે. લ્યો, હું ત્યાં બેનબાની રાહ જોઉં છું કે હમણાં આવશે ને મારી મદદ કરશે, પણ ના, બેનબા તો અહીંયા આરામ ફરમાવી રહ્યા છે. મમ્મી શું યાર, હું અહીંયા આવીને બેઠી ત્યાં મારી જરા આંખ લાગી ગઈ, એમાં શું થઈ ગયું? આ ઉંમરમાં હાથ પગ અને મગજને કામે લગાડો ને તો સારી વાત છે, સમજ્યા? અને હજી સૂઈ જવાને વાર છે. ચાલ ને, ત્યાં સુધીમાં જલ્દી મને કપડાં ઘડી કરી દે ને ઠેકાણે પાડી દે. ત્યાં સુધીમાં હું બીજા કામ પતાવું, સમજી?
મોઢું બગાડવા કરતા હાથને કામે લગાડો ને તો વધારે સારું. મમ્મીને પણ હું જ મળું છું. આ કામ કર, પેલું કામ કર, જરા શાક લાવી દે, જરા દૂધ લાવી દે. આખો દિવસ અને આખા ઘરમાં બસ એને હું જ મળું. પણ હા, બીજું કોઈ છે પણ તો નહીં જેને મારી મમ્મી ઓર્ડર કરી શકે. જેને ઓર્ડર કરાય એમ હતું એ બધાને તો દીએ બહાર કાઢી નાખ્યા આત્મસન્માનના નામ પર. હેલો, આરાધ્ય વિરાણી બોલો છો? હા, તમે કોણ? જી, હું વડનગરથી ઇન્સ્પેક્ટર પરમાર બોલું છું. હા બોલો સર. અરે શું બોલું, તમે તો બોલવા જેવું કંઈ રાખ્યું જ નથી પેલા હોટલ વાળા કાંડ પછી. હા સર, પણ રાવલ સાહેબે તો મને એ દિવસે છોડી દીધી હતી ને. હા હા, આમ છોડી દીધા હતા, પણ આમ નથી છોડ્યા. શું છે કે તમારી એક મસ્ત મજાની મસાલેદાર ક્લિપ મારા હાથમાં આવી છે પેલા હોટલ વાળા કાંડની. એ દિવસે તો મેં કઈ કર્યું જ નહોતું સર. તો ક્લિપ ક્યાંથી બને? ઇટ્સ નોટ પોસિબલ એટ ઓલ. એવરીથિંગ ઇઝ પોસિબલ મેડમ. આજના ટેકનોલોજીના જમાનામાં બધું જ પોસિબલ છે. અને મોફ કરીને વિડીયો વાયરલ થઈ શકે. શું છે કે લોકોને આવી મસાલેદાર ક્લિપ જોવામાં બહુ મજા આવતી હોય છે. અને બીજી એક વાત કહું, જંગલમાં લાગેલી આગ કરતા આવી વિડીયો ક્લિપ વધારે ફેલાઈ જતી હોય છે. એટલે તમે મને બ્લેકમેલ કરી રહ્યા છો? બ્લેક હોય કે વ્હાઈટ હોય મેડમ, મને તો બધું જ ચાલશે. તમારી પાસે 48 કલાક છે આ વિડીયો ક્લિપ બહાર લોકો સુધી પહોંચતી રોકવા માટે અને 2 લાખ રૂપિયા ભેગા કરવા માટે. 2 લાખ રૂપિયા હું ક્યાંથી લાવીશ? એ તો તમારો પ્રોબ્લેમ છે મેડમ. જો મારા ખિસ્સામાં 2 લાખ રૂપિયા નહીં આવ્યા ને તો આ વિડીયો ક્લિપ બહાર આવી જશે. અને હા, તમારા પેલા રાવલ સાહેબને અથવા પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી કોઈને કહેવાની કોશિશ કરી છે ને તો મફતની તમારી આ વિડીયો ક્લિપ ચણા મમરાની જેમ માર્કેટમાં ફેલાઈ જશે. આઈ મીન વહેંચાઈ જશે. ચાલો, વધુ વિગત આવતી તારીખે. હેલો સર, મારી વાત તો સાંભળો. હેલો. સ્લીપિંગ પિલ્સ? આ બોટલ તમારી પાસે ક્યાંથી આવી? ઊંઘવાની ગોળીઓની તમને શી જરૂર પડી? તમને જગાડવા માટે. આ ડીકેના રૂમમાંથી મળી છે. ડીકેના રૂમમાંથી? હા, જોયું તમારા 5 વર્ષ પહેલાના ખોટા પગલાએ આજે આપણને ક્યાં લાવીને ઊભા રાખ્યા છે. શારદા દેવી, મેં તમને કેટલી વાર કહ્યું કે એ એક ભૂતકાળ હતો. પણ આજે એ જ ભૂતકાળના વાગેલા ઘામાંથી લોહીની ધાર વહી રહી છે જે મારાથી નથી જોવાતી. કારણ કે આ વખતે ભૂતકાળનો ભોગ મારો દીકરો બની રહ્યો છે અને એક માં તરીકે એ હું સહન નહીં કરી શકું. તો તમે કહો શું કરું? તમારે જે કરવું હોય તે કરો. મોટા ડોક્ટરને બોલાવો, સાયકેટ્રિસ્ટને બતાડો કે પછી કોઈ ભુવાને દેખાડો, પણ મારી સામે મારા દીકરાને પહેલા જેવો ઉભો કરો. એ બધું કઈ કરવાની જરૂર નથી. હું પોતે ડીકેને સમજાવીશ અને એ બધામાંથી એને બહાર કાઢીશ. પાકું? હા.
મની, આરાધ્યા, માધવ, ચલો નાસ્તો તૈયાર છે. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. મમ્મી નાસ્તાને કેટલી વાર છે? તને 1 મિનિટ પણ શાંતિ નથી. કાકી નાસ્તો લઈને આવતા જ હશે. મમ્મી, આમાં તો મીઠું જ નથી નાખ્યું. લાગે છે મીઠું નાખવાનું ભૂલી ગઈ. આવું હમણાં. મમ્મી અને ખાવામાં કઈ ભૂલે કે માનવામાં જ નથી આવતું. મમ્મીને શું થયું? આડોશીઓ માટે નાસ્તો તો નહીં હોય ને? મમ્મી, મમ્મી, ક્યાં જાય છે મમ્મી? મમ્મી, આ બાઉલ લઈને ક્યાં જાય છે? મમ્મી, મમ્મી, અરે આ નાસ્તાનો બાઉલ તું કેમ પકડીને ઊભો છે? આ તો મેં ટેબલ પર મૂક્યું હતું. કાલે રાત્રે પણ મમ્મી મોડે સુધી આમ જ આંટા મારતી હતી. તને આટલું બોલાવ્યું, મમ્મીએ સાંભળ્યું જ નહીં. અત્યારે પણ કાકી પોતે બાઉલ લઈને જતા હતા અને મારું નામ આપી દીધું. કંઈક તો ગડબડ છે. ડોક્ટરને દેખાડવું પડશે. હવે આ કઈ નવી મુસીબત આવી આપણા માથે?